હું એમપીની ટૂરમાં ગઈ હતી. ત્યાં અમે લોકો 13 જણા હતા. સિનિયર સિટીઝન બધા હતા. એમાં સૌથી પહેલાં અમે લોકો પંચમળી ગયા. ત્યાં અમે આજુબાજુ બધે ફર્યા, એન્જોય કર્યું. અમે જે વ્યવસ્થા આપી હતી ટૂરમાં બહુ જ સરસ હતી. ત્યાં જમવાનું પણ ફાઇન હતું. બધી જ ત્યાં ઓવરઓલ સરસ હતું. રહેવાનું, ખાવા પીવાનું સગવડ બહુ જ ફાઇન હતી. વ્હીકલને બધું જ કમ્ફર્ટેબલ હતું. બહુ જ સરસ હતું. અને રસ્તામાં પાણી, ચા, નાસ્તો બધું જ વ્યવસ્થિત હતું. સવારનું બ્રેકફાસ્ટ, સવારની ચા, જમવાનું બધું ટાઈમ ટુ ટાઈમ અમે ત્યાં પહોંચાડી દેતા હતા. ટ્રાવેલ બી સરસ હતી. જંગલમાં અમે લોકો ગયા. ત્યાં અમને ટાઈગર તો જોવા નહીં મળ્યો, પણ અમને દીપડો નહીં જોવા મળ્યો. જંગલમાં અમે લગભગ 2 કલાક જેવું. બહુ જ મજા આવી. બ્રેકફાસ્ટ આપી હતી અમને. અમે સવારે તો કરીને નીકળ્યા હતા જ, પણ અમને પેક બી એક કરી નાખ્યો. પરાઠા, સેન્ડવિચ બધું જ. ત્યાં અમે આરામથી નાસ્તો કર્યો. ફરી પાછા અમે જંગલમાં ફરવા નીકળ્યા. હિતેશ ભાઈ બહુ જ સરસ એનું નેચર હતું. આમ એક ફેમિલી જેવું જ લાગે છે કે આપણો ટીમ મેનેજર છે. બહુ જ મજા આવી. ત્યાંથી પછી અમે લોકો બાય ટ્રાવેલ લગભગ 6 કલાકની જર્ની કરી. અમે ભેડાઘાટ અમે જેલમાં એન્જોય કર્યું, નાહ્યા, બહુ મજા આવી ત્યાં. પછી અમે પહોંચ્યા અમરકંટક. અમરકંટકમાં પણ અમને બહુ જ મજા આવી. એન્જોય કરી બધા. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે ત્યાં ગયું. ત્યાંથી પછી પાછળ મંદિર છે જ્યાંથી આ બધા યાત્રા લોકો શરૂ કરે છે. અમરકંટક એ સ્થળે પણ અમે ગયા. ત્યાં બી એનું ઉદ્ગમ સ્થાન દેખાતું. બહુ એન્જોય કર્યું. પછી અમે નીકળ્યા બીજા દિવસે વૃંદાવન રિસોર્ટ. એ બી 5-6 કલાકની જર્ની હતી. એ બી અમે આવી રીતે રસ્તામાં ચા નાસ્તો રિક્ષા થઈ છે ઉભા ચા નાસ્તો બધે જ હતા. ત્યાં તો અમે બહુ એન્જોય કારણ કે ત્યાં તમે નદીનું ફોલ્સ એટલે તેના છાંટા માટે તમારે ઉપર અત્યારે ત્યાં અમે રિસોર્ટ આગળ ઉભા રહેતા જ ને, ત્યાં નજીક છે છતાં આપણી ઉપર આવે. અમે આમ ગયા હતા પાય પીવામાં જવાય છે ને, એમાં અમે ગયા હતા આગલા દિવસે. 5 દિવસથી તમારે હતું તો પણ મેનેજરે રિક્વેસ્ટથી તમારા બોસે એબીસી બેઠક જમવાનું અમે ટ્રેનમાં બેઠી ગયા છે. જે અનુભવ અમને એક્સપિરિયન્સ થયો એ બધું મને શ્યોર બહુ સરસ